ગાઈસ આ તો મારા વાયા ભાઈ આમ જો ગાઈસ અત્યારે મારા મામી અહીંયા જો બેઠા. આ મારા મામી છે, આ મારા ભાઈબંધ છે ને એનું વાઈફ છે. થોડાક બાજુડું છે એ મારા ભાઈને હેરાન બહુ કરે છે. આમ જો 30 દિવસ રોકાવાના છે. 30 દિવસ છે ને આ તમારે ત્યાં રોકાવું ને 30 દિવસ અહીં નીચે રોકાવું બરાબર. અમારે 2 મહિના કપાઈ જાય એમ છે. આ બાટલા મળતા નથી ને, બાટલા લેતા આવજો. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. અને અત્યારે વાગે છે સવારના 11 બરાબર. અત્યારે સવારના 11 વાગે છે અને બા છે ને ધાબેથી નીચે ઉતરે છે. હું તમને બતાવું. જો હજી નીચે ઉતરે છે. આપણે છે ને એક વસ્તુ પૂછવાનું છે બાને ગઈકાલનું. કાલે સાંજે નહોતા ભેગા થયા પણ અત્યારે ભેગા થાય એટલે આપણે આગળ નીચે આવે ને લઈને પૂછવી બરાબર. કાલનું એના ફ્રેન્ડ સાથે મતલબ એની બેનપણી સાથે ગયા ને એ આપણે અત્યારે હમણાં પૂછવાનું છે બરાબર બાને. ગાઈસ બા છે ને અત્યારે નીચે આવી ગયા ને અત્યારે એને આપણે પૂછવી બરાબર. બા કાલ તમે ક્યાં ગયા હતા? કાલ ગયા તા મારી બેનપણી ઘેરે. કાલ છે ને બા ઘણા સમય પછી બેનપણી ઘેરે ગયા હતા કેમ કે એક બેનપણી છે ને ગામડે રહેતા તો એને પગમાં થોડોક દુખાવો હતો ને એટલે એ પછી અહીં સુરત વહી આવ્યા કેટલા સમયથી. એટલે બા અહીંયા સુરત આવ્યો તો એ લોકોને ફોન આવ્યો કે આવો તમે એમાં અહીંયા રોકાવા આવો. તો બાનું કાલે મૂકી આવ્યો હતો 3 વાગે. કાલે આખી મતલબ સાંજે મોડે ગયા પછી 2 સેવા વેસવા ગયા ને ત્યાંથી લઈ આવ્યા બરાબર. કાલે બા તમને કેટલી મજા કરી, આમ વાતો કરી છે ને બહુ. અમારે પેલાની હોય પાચ્યું બેનપણી બે ઈ ખાઈ હું ખાવ ને ઈ ખાઈ હું ખાવ ને હું ખાવ ઈ ખાય. અને ગમે એવી વાત હોય ગામની કે ઘરની કે એવી તો ઈ કરવાની તમારે બેન. મતલબ એ ગામડે છે ને બે ઓલપણા કેમ નવરા છે ને ચોકમાં બે હારે બેઠા એમ. એટલે અમે આજુબાજુમાં જ રહીએ છીએ બરાબર. બહુ આઘા નથી, આમ આજુબાજુમાં જ રહી એ રીતના કાબા. હા મેં એમ સાંભળ્યું કે ત્યાં બહુ મચ્છર હતા બહુ એટલે બહુ. અરે બાબા ઓહો મસર એની વાત નહીં, એટલા મસર માછું તૂટી પડે દેહમાં એટલા મસર આવ્યા ન્યા. શાક બકાલું હંધું વાવ્યું છે, ભીંડો ગુવાર ઘીહોડા ગલકા પાપડી હંધું વાવ્યું છે એને. બોલ હા જો કે એની બાજુમાં બધી જગ્યા હોય કે નહીં પ્લોટ પડ્યા હોય તો અહીંયા વાવવાનું બધું રહે એમ. કાંટે કરે એ ખાય. એ તો એમ જ હોય ને, જે વાવે એને ખાવાનું, જે ન વાવે એને નહીં ખાવાનું. પાપડી તેમ થાય ઉતારી લઈ એટલી આવી હતી ન્યા. હા ગાઈસ આમ જો ઉતા ફોન મળે અને હજી નાવાનું બાકી છે. આમ જો આમ જો હું જોશો હું જોશો શરમાય છે ગાઈસ જો તે ભાઈ ગો. આમ જો ગઈ જો ગાઈસ આ તો મારા વાયા ભાઈ આમ જો. ગાઈસ હું છે ને મારા મામાના ઘરે આવ્યો છું બરોબર. એની નીચે મારા ભાઈબંધ રહીને એનો છોકરો તમને બતાવું. આ જુઓ આ એનો છોકરો છે. હમણાં તમને આગળ વિડીયો બતાવ્યો ને આવી એટલે ખૂતો હતો ને શરમાઈ ગયો. આમ જો ફોન ઘુમાડી જો. નાઈ એવો નાઈ લીધું હે લાઈ ફોન. કાંઈ બોલતો નથી. આમ જો હાલે અત્યારના છોકરાને છે ને ફોન આવી જાય ને તો બીજું કાંઈ ન જોઈએ. આમ જોવો તમે હવે મામાને ઘરે જાવ ઉપર, એ ઉપર રહી છે બરાબર. તો ઉપર જાવ જો ગાઈસ અત્યારે મારા મામી અહીંયા જો બેઠા. આ મારા મામી છે, આ મારા ભાઈબંધ છે ને એનું વાઈફ છે. થોડાક બાજુડું છે એ મારા ભાઈને હેરાન બહુ કરે છે. આમ જોવો આગળ તમને જે છોકરો દેખાડો ને આનો છે. આમ જો ના આમ જો ચોળી ફોલાય છે. અમારા મામી છે ને ચોળી બને ફોલી છે અને અમને છે ને સ્પેશિયલ આમંત્રણ આપ્યું છે કે તમે રોકાવા આવો. એટલે હું ને મારી મમ્મી બે રોકાવા આવ્યા છે. આમ જો અમે છે ને 30 દિવસ રોકાવાના છે. એમ નથી જો 30 દિવસ છે ને આ તમારે ત્યાં રોકાવું ને 30 દિવસ અહીં નીચે રોકાવું બરાબર. અમારે 2 મહિના કપાઈ જાય એમ છે. આ બાટલા મળતા નથી ને, બાટલા લેતા આવજો. અમાર બે ત્રણ દી ચાલે હશે
પણ આપણે એક કામ કરશું આપણે છે ને આપણે ધાબે ઓલા ચૂલામાં કરશું હાલ છે રોટલા હાલ છે તમે રાખશો એટલે રોટલા હાલ છે અમારે હે પણ આપણે બાજુમાં વાડિયું છે ને ત્યાંથી છે ને લઈ આવશું બધું ઈ છે ને શર્મા તો થોડો એટલે નો આવ્યો ઉપર એવું છે રીવાન ને પંથુ ક્યાં ગયા સ્કૂલે ઓલીસ તો તાર મમ્મી ની આવ્યા તો ખરા પણ બેન તો છે ને કઈ નહીં પાછો આવે હજી એકવાર ઈ આવી જાય ને ત્યારે કેટલા વાગે આવે મારા મામા છોકરા તમને નહીં જોવા મળે ત્યારે હું પાછો આવે ને ત્યારે તમને બતાવે અત્યારેથી સ્કૂલે ગયા છે પણ મારા ભાઈબંધ નો છોકરો મળી ગયો અને છોકરો મળી ગયો બરાબર ઈ એક તમને જોવા મળ્યો ઈ નાયા વગરનો ફોન ઘુમડતો હતો નીચે એ તમને મેં બતાવ્યું નહીં એ નાયા વગરનો ફોન ઘુમડતો હતો લ્યો આવું છે બધું મામી એમ કહે છે કે હવે મારે ગીઝર નથી નાખવાનું હવે ઈ ગીઝર તમને દઈ દેવાનું ગેસના બાટલા મોંઘા થઈ ગયા ને એટલે ગેસના બાટલા લીધે બધા ગીઝર વેચવા મળ્યા હવે એ તો તમારે ત્યાં નવા ઘરે બધું નવું બધું આવતું હોય ને એટલે હવે અમે ગરમ પાણીથી નાવો ચૂલા ઉપર કેટલા દિવસથી ગરમ પાણીથી નાતા ને હવે બંધ થાય પણ હું તો ઠંડા પાણી છે જ નાવ છું આમે છે ઠંડા પાણી એથી જ બને સ્ટ્રેસ તો ક્યારેક બહુ જોઈએ બરફ નાખી હું શાળામાં ક્યારેક જ એવું લાગે તો ના તમાર સેલે નહીં આપડા વરદી અમારા એમનો પડ્યા છે જે એક નવા લાવ્યા છે ઈ તમારા સેલ એટલે એમાં સેલ હોતે ને આવે સેલ લાખો પડે તઈ માસી નો રાનું સેલ નાખવા પડે એમાં એની ત્યાં છે તો બોલો શું નહીં એમાં કાઈ વાંધો નહીં તો બધા ઈ તો આ તો આપણે એમ હોય કે બીજા સાંભળે ને એમ પણ બધા ઈ રીતના જ હોય બધી જગ્યાએ એમ જ હોય બધી જગ્યાએ ફેમિલી રીતના જ બોલતા હોય કે તો જ કહેવાય ને કે ડેઈલી લાઈફ એમ આપણી આમ તો આગળ આપણે આમ સારું થઈને બે બોલવી હેલો ગાઈઝ આમ છે તેમ છે ઈ તો આપણે થોડા કોલા લાગવી આ બેનને છે ને થોડુંક એમ લાગે છે કે વીઆઈપી ની ઘોડે બોલવી વિડીયોમાં પણ એવું ન હોય ઈ કેટલા દિવસથી મને કહેતા કે ભાઈ તું છે ને વિડીયોમાં કેમ નથી લેતો મારા છોકરાને વિડીયો કેમ નથી મૂકા મને કેમ ન બતાવ્યા આજ જો તમને બતાવ્યા અને આજ તમને વિડીયોમાં લીધા આવું કાંઈ બોલ છે નહીં હમણાં અમારે છે ને બહાર જ દરરોજ બહાર જવાનું થાય છે એટલે આજે આજ તમારે નહીં આવશું બીજું હું તો છે ને મામીની ઘરે આવ્યા ને તો રીવડી ઉપર આવ્યો છે તો ઈ મેકઅપ નો દેવા આવ્યા હતા રીવડી આવ્યો ને મેં ખેંચીને પકડી રાખ્યું મેં અહીંયા તારો વિડીયો બનાવું એમ હારો ઉભો જ ન રહ્યો મને પરાણા એમ ખેંચીને વહી ગયો ના એમ કરી મને તારો વિડીયો હું તને બતાવું એમ હે એ પછી તમે ગાર્ડન માં ગયા હતા સરસ અમારા ઘરની એક્ઝેક્ટ સામે છે ને ગાર્ડન છે એટલે આ લોકોને ફેરવવાનું નવા મકાને જવાનું છે ને એટલે ઉત્સાહ જોવો તમે ખાલી કેટલો ઉત્સાહ છે આમ જોવો આ છે ને નવા મકાનની ખુશી છે હો તો પછી પેંડાનું શું છે હવે પેંડાની લાડવા ખવડાવી દેવું કહી દે ને એટલે ઈ અમાર પાછા કરવાના ને અમારે ખાવાના એવું ન હોય તમારે છે ને મેન ડીશ રાખવી પડે મારા મમ્મી નથી આવડતા મામી ખવડાવશે અને અમે બધા મળવા આવશું અમે પણ તઈ નણંદ કામ કરે તઈ ભાઈ આરામ કરશે નહીં આપણી નણંદ કરે છે પટુ નાખે મારે તો કેટલી નળન છે 5 છે મારે તો 4 માસી છે બોલો અને તમારે 5 નળન છે કા નણંદ તો બધું કામ જ કરે છે હું દાદરે ખવડતી આવ આપણે તો આવી બિહાર દીધા પેલા છે ને ગાઈઝ અમે આ જે મકાન છે નીચે અમે પેલા રહેતા બોલો 5-6 વર્ષ થઈ ગયા 5-6 વર્ષ થઈ ગયા છે નહીં ચોથું વર્ષ જાય
4 વર્ષ થઈ ગયા. એટલે મારા મામાનું મકાન બહુ આગું નથી ને અમારું દૂર નથી, મતલબ એક શેરી જ વચ્ચે આવે, ખાલી એક જ શેરી, અને એટલો જ ખાલી ગેપ છે. એટલે હું ફટાફટ અહીંયા ઘેરેથી અહીંયા આવ્યો. એવું લાગશે ને તો હું ડેઈલી છે ને અમારા મામા છોકરા ઘરે છે ને, એનું નામ છે રીવાન ને પંથ બે. રીવાન નાનો છે, પંથ મોટો છે, બરાબર. એ હું તમને બતાવીશ. જે અહીંયા આવશે ને સ્કૂલેથી, અત્યારે સ્કૂલે ગયા છે, બરાબર. આવે ત્યારે હું તમને બતાવું. અને આમ જો આ કેમ જોવે છે મને. હમણાં જોયા નથી એટલે કેમ એકવાર આવ્યો તો બે હવા અહીંયા, તમે હજી નવા આવ્યા છો. ક્યાં કે જવાનું હતું એને? મારે જવાનું હતું, લગભગ વડોદરા જવાનું હતું. હા એમ જવાનું હતું તઈ. ઉપર નહોતો આવ્યો. તમારે ઈ ક્યાં ગયા? ઓફિસે. ઓફિસે ગયા છે. શું લેવું તારે? ગાડી લેવી? હાંકતા આવડે છે તને? હાંકતા આવડે છે? કેમ હાલે કેતો? હા હે કેમ હાલે ગાડી? દેખાડ દેખાડ તો લઈ દઉં. ગાડી કેમ હાલે? ગાડી કેમ હાલે? શું લેવું છે? હે શું લેવું? ગાડી કેવડી લેવી? કેવડી? આવડી ગવડી કવડી કેવડી? મોટી કેવડી? કેવડી આમ કે તો આવડી ગવડી એવડી. પછી કોણ આપશે? તું આપે એમ? મને બેહાડે તો હું શું કરવા લઈ દઉં? મને બેહાડે? હે મને બેહાડે ગાડીમાં? હે તો તને તું કોઈને બેહાડે ને કોઈ તને થોડી ગાડી લઈ દે. હે કેવલ અંકલ ને બેહાડે? હે તો તાર નામ શું છે? તાર નામ શું છે? તાર નામ શું છે? પૂછે તાર નામ શું છે એમ કે તો ગાડી લઈ દે આયા. તાર નામ શું છે એમ કે? તાર નામ શું છે? તાર નામ નથી આવડતું? નામ રાખ્યું છે કે રાખ્યું જ નથી? ઘરે જવું છે? કેમ ઘર નથી? ઘર નથી તો રોડે રહેશો તો ક્યાં રહે? હે ગાડી લેવી છે? ગાડી લેવી છે? આવડે થાકતા પેલા? હે ક્યાં બેઠો છો તું? હેની ઉપર બેઠો? ઈ હેની ઉપર તું બેઠો છો? દાંત કાઢતા આવડે? દાંત કાઢતા આવડે? ગાઈઝ આ બાજુ ભજીયાનો પ્રોગ્રામ છે. આમ જુઓ તો બધો મસાલો સુધારાઈ ગયો છે. આ પટ્ટી અને આ લોટ, આખી લોટની દામ જુઓ ડોલ. તપેલું મુકાઈ ગયું છે. બા અહીંયા બેઠા છે. એ મારા મમ્મી ભજીયા બનાવે છે. જુઓ આંબળિયા બનાવો. ક્યાં દેહમાં આ બનાવીને આ ખાધી. જલ્દી બની જાય ને કા? હે જલ્દી આ પાડે તરતો. હા મસ્ત ની થાય. ત્યાં તો વાડીઓમાં 2-3 વાગ્યા લગી બનાવે ને. જો ગાઈઝ ભજીયાનો ગાણો રેડી થાય છે અને આ બાજુ ખવાતા હોતે ને જઈશ. આમ જો ખાલી ચેકિંગ થાય છે. કેવા છે યાર ચેક કરી સરસ. કે ચડી જાય કે નહીં યાર. જો ગરમા ગરમ ભજીયું. પટ્ટી રોવા મીણી. પટ્ટી રોવા મીણી. પટ્ટી રોવે જ નહીં કોઈ દી. હા પણ આ જો રોવે. ગાઈઝ જમી લીધું છે ને જમીને બહુ મજા આવી ગઈ છે. હવે ભજીયા ખાઈ લીધા. અને જો તમને વિડીયોમાં મજા આવી તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર? તો મળવી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી બધાને બાય બાય.